કાનવાવાળા ભાઈઓ સાંભળ્યો? પેલા પાડું એ સાંભળતા હોય તો પાડું એ પેલાને કહેજો કે ભાઈ તમને ને સંભળાવી હોય તો ત્યારે આ ઉપર જાય સબ સંતોને જય ગુરુ. હવે આપણે પરમ પૂજ્ય પાર્થેશ્વર મહારાજને સાંભળીએ. સબ સંતોને જય ગુરુ. સબ સંતને સાધુઓને ભાઈ ભાઈ આય માલિકના મેળામાં પધાર્યા આવ્યા તેણે મારી ખૂબ પ્રેમથી જય ગુરુ. હવે આજે 12 મહિનાનો આપણો તહેવાર, 12 મહિનાનો આપણો મેળો. તે બધાને જો નામ લઈને વાત કરીએ તો નામ નહીં પૂરું થાય ને નામ વધી જાય ને વાત ઓછી પડી જાય સમય. એટલે જેટલા આય અતિથિ ભાઈ ભાઈ પધાર્યા એને ફરી ફરીને મારી જય ગુરુ. આપણા ગુરુ મહારાજની હવે આજે વધારે હું વાત કરીએ. બીજા સંતો સાધુઓ અહીં આવજે જજે, ગામોમાં પણ આવજે જજે, તાણે મળજે આપણે. પણ આપણા ગુરુ મહારાજાની કુળમાં આપણામાં આવી અને આપણે કઈ પરિસ્થિતિમાં હતા, કેવી જગામાં હતા, શું કરતા હતા અને કેવું કરતા હતા એ આપણને ખબર ને આપણા બાપ દાદાને ને આગળવાળાને બધાને ખબર છે. પણ આપણા ગુરુ મહારાજ જાગ્યા. તે ભગવાને આપણને સતને રસ્તે ચડાવ્યા, ગુરુને એને માર્ગે ચડાવ્યા. તે આપણને ભક્તિ આલી, નેમ પકડાવ્યું, ધર્મ પકડાવ્યું અને માલિકે આપણને બધાને ભગત બનાવ્યા, ભગત મહાસંત બનાવ્યા ને સાધુ બનાવ્યા, મેઢ બનાવ્યા, કોટવાળ બનાવ્યા. બધાની પદવી પ્રમાણે બધાની ઈચ્છાથી બધાને બનાવ્યા. માલિકે તો બનાવી તે દીધા પણ આપણે કામ કેટલું કર્યું તો હવે આપણે પોતે ખબર. કોટવાળ બનાવ્યા અને કોટવાળી કેવી કરી ભાઈ? સંતોની કોટવાળ એટલે કે સંત સાધુઓની સેવા કરે, પછી કામ કરે, વાયક કરવાનું કામ કરે, જે માલિકનું કામ હોય એ કરે, એનું નામ કોટવાળ. અને પછી બીજા ભગત જો એના કોટવાળની સેવા કરતા હોય ત્યાર તો પછી એ કોટવાળી નહીં કહેવાય. મહંત બનાવ્યો હોય ને મહંત બનાવ્યો તો મહંતપણાની ખબર હોય ને મહંતપણું કરે અને જો એ રીતે રહે તો મહંત. ને કે પછી નાના હી પાછા મહંતની સેવા કરે ને એના પોક દાબે તાર તો એ નહીં બન્યું. મહારાજ મહારાજ કરીને બધા મહારાજ બની ગયા આપણે. તે મહારાજ વધી ગયા ને સંત અને પેલા ભગત ઊંચા પડી ગયા. એટલે બાપે કીધું કે ભાઈ મહારાજે બનો તો ગમ તો રાખજો ને કે વગર ગમના મહારાજ બની જશો આ તો જય પત્તામાં ફેંકાઈ જશો. એટલે એવું કામેથી કરો એમ આપણા ગુરુ મહારાજે કીધું. એટલે એ ગમ રાખજો. આપણે મને એક કે આજે બીજી સમાજ એની સમાજમાં તમે દેખો એક એનો ગુરુ કે આગેવાન કે કોઈ પણ કે એના શબ્દને ફક્ત પકડી પાડે માણસ અને આના દેશ ઉપર વર્તાઈ જાય. આપણા વાળા એ કામ ઠોકી ઠોકીને કે આના કાને કે પેલા કાને કાઢી નાખે અને એક કે એને કાપે અને બીજો ના ના એ ખોટી વાત પેલી ખરી એમ કરીને આપણી વાત કોઈ ગણકારતા નથી, માનતા નથી. અને ના એ કીધું પણ એને કરવું પડે, આપણે નહીં કરવું પડે એમ ગમે તે પણ પાયે ચડાવી દે એવું કામ નહીં કરવાનું. આપણા સંપ્રદાયનો એક કાયદો, એક કાનૂન, એક કલમ અને એક રસ્તે આપણે ચાલવાનું અને એક આપણો ધર્મ. તો વાત બરોબર. કાયદો બી એક કાયદો એટલે એક જ કાયદે ચાલવાનું. આપણો ધર્મ એક જ છે. આપણા ગુરુનું વચન એક છે. અલગ અલગ કોઈને આવ્યું થી બીજા કે ના એ તો બીજા ગમે તે સોરા તારા હતા આટલું કરવાનું છે એમ કે અરે સોરા તારા હતા એટલું કરવાનું એમ તને કેમ કીધું ભાઈ? અને ગમે તેવા માણસ ને કે મહારાજે મને કીધું હે બાપે એમ કે આવું બાપો તો આપણે બી ગાથી એટલે કે નહીં પૂછવા જગ્યા આપણને અને બાપાને માથે ટોળી દેવાનું. એના કરતા તો મહારાજ હમણાં એની મને કીધું એમ કે મને કને આવે તો હું જવાબ આપતું પણ નહીં આવી. કોઈની સાડી નહીં કરવી, ખોટું નહીં કરવું, ખોટું બોલવું ને, ખોટું ખાવું ને, ખોટું કરવું ને અને ખોટા રસ્તે ચાલવું ને અને કોઈ પણ નું ખોટું નહીં કરવું. આપણા ગુરુ મહારાજનો આ ઉદ્દેશ છે. પછી આપણા ગુરુએ પાછું ફેર કીધું કે ભાઈ ગમે તેનું લો, વાણિયાનું લો, વેપારીનું લો, કોઈ પણ નું લાવો તો ખોટું થી બોલો ને ખોટું કરો થી. પણ એનું જેવું લાવ્યા એવો ભલે દંડકટ થાય પણ દાનકટ નહીં થાય તો પાછું એને મૂકી દેજો, હાલ દેજો એમ આપણે ગુરુ મહારાજે કીધું. આપણામાં ઘણા બાપે કીધું કે ભાઈ
આજે જેને ભણે એવું કરે, વ્યાજનો ધંધો કરે, એટલે બાપે કીધું કે ભાઈ બીજા એમ કે આ તો એટલે ખરો પણ એની હગી માનું પાડું ખાયો એમ કે પોતાની લક્ષ્મી આલે અને એનું વ્યાજ લે તો ઈ વસન ત્યાં જઈને પૂરું થઈ જાય છે. એટલે વ્યાજનો જે ધંધો જે કરે છે આપણામાં ઘણાની દુનિયામાં દેશમાં આપણા સંત સાધુ હોય કરો તો કોઈનું કામ કાઢજો, પણ વ્યાજ લો તો લેતા તો લેજો, પણ અતિ લો નથી, ખોટું કરો નથી, ગરીબનું ગળું દબાવો નથી, અને ગરીબનું ખોટું નહીં થવું જોઈએ. આપણાથી કોઈનું સારું થવું જોઈએ પણ ખોટું નહીં થવું જોઈએ. પેલો આમ કરે, પેલો આમ કરે, પેલો આમ કરે, એ આંગળીઓ કરવાનું ને આ ને તે ને ઈ કરવાનું બંધ કરી દેવાનું. એકબીજાની ટીકા ટિપ્પણી કરવી, કાદવ કીચડ બીજાના કપડા ઉપર ફેંકવો ને એના કપડા ગંદા કરવા ને આપણે કેવા હઈએ એનો તો આપણે ગમથી રાખતા. એટલે આવું નહીં થવું જોઈએ. અને ગુરુનો બતાડેલો રસ્તો હે, ગુરુનો